ભરૂચના રિક્ષા ચાલકો, સ્કૂલ વાન ચાલકોની મંગળવારની હડતાલમાં જય ભારત રિક્ષા એસોસિએશન હડતાલમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો છે। આરટીઓ અને પોલીસ કાર્યવાહીને લઈ સ્કૂલ વાન ચાલકો હડતાલ પર આવતીકાલે ઉતરવાની ચીમકી આપી હતી। ભરૂચ ખાતે 2 દિવસ પૂર્વે સ્કૂલ વાન ચાલકો દ્વારા પોલીસ અને આરટીઓના નિયમન અને પરમિટના મુદ્દે કડક કાર્યવાહી શરૂ થઈ છે, જેને લઈ વાહન ચાલકો દ્વારા નિયમનો પાલન સાથે નવા નિયમ સમજવા અને તેના માટેની જરૂરી પરમિટ અંગે સર્જાયેલી સ્થિતિને લઈ હડતાલ પર જવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને મંગળવારના રોજ તેઓ સ્કૂલ સાથે સંકળાયેલ વાહનોની હડતાલ જાહેર કરી હતી। જે હડતાલમાં હવે ભરૂચના જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા નહીં જોડાવાનો નિર્ણય જાહેર કરી હડતાલથી અળગા રહેવાની જાહેરાત કરી છે। તેઓ દ્વારા તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે, ત્યારે આ હડતાલમાં તેઓ નહીં જોડાવાનું જાહેર કરી મંગળવારના રોજ સ્કૂલ વર્ધી રિક્ષાની ચાલુ રાખવાની જાહેરાત કરી હતી। जय हिंद, जय भारत ऑटो रिक्शा एसोसिएशन में भरूच जिला प्रमुख आबिद मिर्जा। તમામ અમારા જે સરકારની ગાઈડલાઈન છે, જે અમારા રિક્ષા ચાલકોને સ્કૂલ વર્ધીમાં, એ અમારે ભરૂચ જિલ્લામાં તમામ ગાઈડલાઈનથી ચાલે છે અને ગાઈડલાઈનનું અમે પાલન કરશું। તમામ રિક્ષા ચાલકો, આ જે લડાઈ છે એ વાહનવાળાની છે, ઇકો ગાડીવાળાની છે। અમારા રિક્ષાવાળાને કોઈ લાગતું વળગતું નથી। અમારા રિક્ષા ચાલકો જે છોકરાઓને નિશાળમાંથી લઈ જાય અને લાવે એ સરકારની ગાઈડ પ્રમાણે લઈ જાય છે અને લઈ આવે છે। એટલે અમારા તમામ રિક્ષા ચાલકો, ભરૂચ જિલ્લાના તમામ રિક્ષા ચાલકો કાલથી ચાલુ જ રહેશે। કોઈ હડતાલ નથી અને રિક્ષા ચાલકોને હડતાલ પાડવાની કોઈ જરૂર બી નથી, કે અમારો પીલો પટ્ટો છે, એટલે પીલા પટ્ટામાં કોઈ પણ જાતની હડતાલ છે નથી। આજે ઇકોવાળાએ અને વાહનવાળાએ સરકારના સામે જે ટેક્સ નથી ભરતા એમના સામે પગલાં લીધા છે, રિક્ષાવાળા સામે કોઈ પગલાં લીધા નથી। અને રિક્ષા ચાલકો તમામ ભરૂચ જિલ્લામાં રિક્ષા ફેરવશે એવી જાહેર અપીલ કરું છું। જય હિન્દ, જય ભારત।